જય શ્રી રામ, જય દ્વારકાધીશ મિત્રો. તો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો તમારા બધાથી હું માફી માંગુ છું, કેમ કે કાલે હું વ્લોગ નહોતો નાખી શક્યો. એનું કંઈક સામાજિક કારણ હતું. તો આજે આપણે આવી ગયા હતા સવારમાં ધાબા ઉપર, કેમ કે આપણે જવાનું હતું રાણકપુર. તમે જોઈ શકો છો કે બંને ભાઈઓ વાંચી રહ્યા છે અને સાથે સીધુભા રમી રહ્યા છે અને આપણે અહીંયા વ્લોગ બનાવી રહ્યા હતા. તો આજે તો આપણે રાણકપુર જવાનું નહોતું, એટલે વડા જ હતા. સવારે ભેંસો પાવી અને જમવાનું જમી આપણે હવે જઈ રહ્યા છીએ થરા બાજુ, કેમ કે એક મિત્રનો ફોન આવ્યો હતો કે થરા જવું છે. તો આપણે બાઇકમાં બેસી અને જઈ રહ્યા છીએ. તો આપણો મિત્ર બાઇક ચલાવી રહ્યો છે અને આપણે થરાવાળા રોડ ઉપર જ છીએ, થરા ઢટોસણવાળા રોડ ઉપર. તો બસ હવે આપણે પહોંચવા જ આવ્યા છીએ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા હતા થરા બજારમાં અને એક મિત્રને બેસાડ્યા છે દુકાને, અને આપણે જઈ રહ્યા હતા આ બજારમાં થોડા કામથી. તો બધું કામ બતાવીને નીકળી ગયા હતા ઘર બાજુ, અને હવે બસ એક જ કામ બાકી હતું, જે સદેવ અને ભૂપતને મૂક્યા છે, જે દુકાને ગયા અને લઈને આવ્યા. તો આપણે થરામાં બધું કામ બતાવી હવે આવી ગયા છે ઘરે. હવે જમી અને સૂઈ જવાનું થાય છે, કેમ કે હવે બહુ થાકી ગયા છીએ. આજે તો 2 દિવસથી કામ હતું અને હવે ક્યાંય જવું નથી. તો આપણને મળી ગયા છે આપણા નાના સબસ્ક્રાઈબર્સ, એમની મુલાકાત લીધી અને હવે જઈએ છીએ આપણે ઘર બાજુ. તો મિત્રો સાંજના વાગી ગયા છે 6 અને ઘરે મહેમાન આવેલા છે. તો ઘરેથી કીધું હતું કે શાકભાજી લેતા આવો, તો હું જઈ રહ્યો છું થરા બજારમાં આ શાકભાજી લેવા માટે. તો હવે થરા શાકભાજી લઈ અને આપણે જવાનું છે પાછું રિટર્ન ઘરે. તો મિત્રો આ દુકાનેથી આપણે થોડું સામાન લેવાનું હતું, એ સામાન લઈ લીધું છે અને શાકભાજી પણ લઈ આવ્યા છીએ. તો આપણે હવે નીકળી ગયા છીએ ઘર બાજુ. તમે જોઈ શકો છો થરાથી રિટર્ન જવાના રસ્તા ઉપર છીએ.